ગુજરાતી વાર્તા બગડેલી બાજી સુધારી। એક દિવસે એક ફકીર બાદશાહની સમીપ આવી આશીર્વાદ આપી કહ્યું કે અહો ખલકે ખાવિદ, મક્કા શરીફની પ્રસાદી રૂપે સબ્જા મક્કેથી લઈ આપને આપવા આ મુસ્ફિન ફકીર અહીં સુધી આવ્યો છું, માટે તે પ્રસાદી રૂપે સબ્જા સ્વીકારો। એટલામાં એક બ્રાહ્મણ આવીને બાદશાહના હાથમાં વિભૂતિ અને ચોખા આપીને કહ્યું કે અહો અધિશાહ, સફળ જગતમાં આપનો જય જયકાર થાવો। હું એક રંકમાંનો રંક બ્રાહ્મણ છું અને આપના ખૂબીવંતા દિલના દર્શન કરવાની અભિલાષાથી આપની ભેટ લેવા આવ્યો છું। અમારા ધર્મશાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે રાજા, ગુરુ, જોશી, દેવી અને વિદ્વાનની ભેટ લેવા જતાં ખાલી હાથે જવું નહીં, પણ કાંઈ ફળ કે માંગલિક વસ્તુ લઈ જઈને તે અર્પણ કરવી। મારી પાસે બીજું કશું ન હોવાથી આ માંગલિક વિભૂતિ અને ચોખા આપને આપી મનેચ્છા સફળ કરું છું। બાદશાહે અમીર મિર્ઝા ખાનને હાથમાં આપીને કહ્યું કે આ બ્રાહ્મણે મને શેની ભેટ આપી છે? મિર્ઝા ખાને તે જોઈને કહ્યું, જહાંપના, આ તો રાખ અને ચાવલ છે। આ ઉપરથી આપનું બુરું કરવા ઈચ્છતો હોય એમ જણાય છે। મોટાને કાન હોય છે પણ શાન હોતી નથી। એ મુજબ રાજાએ મિર્ઝા ખાનનું સાંભળી લઈને એકદમ કોપાયમાન બનીને તે બ્રાહ્મણને ધક્કા મારી બહાર કાઢવાનો હુકમ કીધો। બાદશાહનો હુકમ થતાં જ અફીણી ગંજીરીઓએ બિચારાને ધક્કા મારીને દરબારમાંથી હાંકી કાઢ્યો। મૂળ તે મિયાભાઈ, બ્રાહ્મણ પર મીઠું વાટનાર અને ભાવતું વૈદેચી થયું, પછી શું જોઈએ? ફકીરની આપેલી સબ્જા જોઈ શાહ ઘણો જ ખુશ થયો અને તે બદલ તેને 1000 રૂપિયા ઇનામ આપી વિદાય કીધો। નિરાશ થઈ બ્રાહ્મણ જેવો દરબારમાંથી બહાર નીકળ્યો તેવો જ બિરબલ તેને મળ્યો। બ્રાહ્મણનો ઉતરી ગયેલો ચહેરો જોઈ બિરબલે તેને પૂછ્યું કે ભાઈ, કેમ ઉદાસ છો? તમોને શું દુઃખ છે? તે જો કહેવામાં કશી અડચણ ન હોય તો સુખેથી મને જણાવો। બિરબલના જળરૂપી શીતળ વાક્યો સાંભળી તે બ્રાહ્મણના મનમાં શાંતિ વ્યાપી અને કચેરીમાં બનેલી હકીકત કહી સંભળાવી। તે સાંભળી બિરબલે કહ્યું કે મહારાજ, તમે અહીંયા થોડી વાર ઊભા રહો, હું કચેરીમાં જાઉં છું અને તેની જ પાસેથી તમને ઇનામ અપાવું છું। આમ કહી બિરબલ દરબારમાં દાખલ થઈ બાદશાહને સલામ કરી કહ્યું, આપની ગાદી અચળ રહેવા એક બ્રાહ્મણ શ્રી મહાકાળીના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ થયે હોમજનિત વિભૂતિ આપને પ્રસાદી રૂપે આપવાને આવેલો હતો, પરંતુ આપે તેનું સન્માન ન કરતાં અપમાન કરી કાઢી મૂક્યો। એ ઠીક કીધું નહીં। આથી આપની અપકીર્તિ થશે અને ભેદબુદ્ધિ લોકોમાં ફેલાશે। જે પ્રસાદી વડે આપનું તમામ જાય એવો આશીર્વાદ આપનારને, અર્થાત આશીર્વાદનો અર્થ જ સ્પષ્ટ જણાય છે કે સબ્જા એટલે બધું જાઓ, તેને ઇનામ આપી એ કેટલી બધી વિચિત્ર વાર્તા, તેનો આપ જ વિચાર કરી જુઓ। બિરબલનું આવું બોલવું સાંભળી બાદશાહે કહ્યું કે મારું રાજ ખાખ થઈ જાય એવા હેતુથી રાખ અને ચોખા આપવાથી તે બ્રાહ્મણને હાંકી કાઢ્યો અને ફકીરે જે પ્રિય ચીજ સબ્જા આપી માટે બક્ષિસ આપી। બિરબલે કહ્યું કે નેક નામવર, એ બંનેના આશીર્વાદના ભાવાર્થ બરોબર રીતે આપને સમજાવવામાં આવ્યો નથી। એનો અર્થ એવો થાય કે સબ એટલે તમામ અને જા એટલે રવાના થા। ફકીરના આવા પ્રકારના આશીર્વાદનું નિવારણ કરવા માટે તે બ્રાહ્મણે તમને રાખ આપીને કહ્યું કે ઈશ્વર તમારી સઘળી વસ્તુ કાયમ રાખે। જેને બધું આપી તેને ઇનામ અને સારો આશીર્વાદ આપનારને અપમાન, એ કેવો અઘટિત ન્યાય? બાદશાહે તરત પોતાની ભૂલ કબૂલ કરી। બિરબલને કહ્યું કે બિરબલ, જે થનાર હતું તે થયું, પણ તે બ્રાહ્મણને શોધી કાઢી તેને 2000 રૂપિયાનું ઇનામ આપી તેની સારી બદુઆ વધાવી લ્યો। તે સાંભળી બિરબલે કહ્યું કે સરકાર, તે પવિત્ર બ્રાહ્મણ આપણા દરબાર ગઢની બહાર બેઠો છે, માટે સિપાઈ મોકલી બોલાવી આપના હુકમને અમલમાં મૂકું છું। એમ કહી બધાની સમક્ષ તે બ્રાહ્મણને બોલાવીને અદેખાઓની આંખમાં ધૂળ છાંટીને તે બ્રાહ્મણને 2000 રૂપિયા આપી સંતોષથી વિદાય કીધો।